ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે પાછું છે ને આપણા એક નવા વ્લોગ વિડીયોમાં. તો કેમ છો? મજામાં ને મજામાં દેખો. જે આપણો વ્લોગ જોતા હોય ને મજામાં જ હોય, એને કોઈ દી કાંઈ વાંધો આવ્યો જ નથી. તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને સવારમાં આપણે છે ને વ્લોગ ચાલુ કરી દીધો. અને આજે છે ને આજે ભાદરવી ચોથ છે, એટલે અમારે છે ને આ બાજુ તરણેતરનો મેળો ભરાય. તો આપણે છે ને જો આ બાજુ છે ને ઢીંગલી તૈયાર થઈ ગઈ છે અને આ બાજુ જો ભૂરી માથું ભરાવ. હવે ભૂરીને તો આવવાનું નથી, પણ મારે ઢીંગલીને અને આપણે મોટા ભાઈને અને આપણે યુવરાજભાઈ આવ્યા છે મેળો કરવા. તો આપણે છે ને 3-4 છોકરાને મોટા ભાઈને આપણે જવાનું હોય આજે છોકરાને લઈને. તો અત્યારે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને હવે છે ને આપણે છે ને મેળામાં જવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તમને છે ને મેળામાં બતાવશું કંઈક હવે જે સીન લીધા જેવા હશે એ તમને દેખાડશું. તો ક્યાં ઢીંગલા જવાનું છે? હે મેળામાં. તો જો આ બાજુ છે ને ભૂરી માથુવાળા આવે, એને છે ને આજે નથી જવાનું, એને છે ને કાલે જવાનું છે. તો જો આપણે બે વાત મેરે જાવી નકર નોય જાવી ના છોકરાને લઈ જવા પડે ને મેરે, એને તો મેરે દેખાડવો પડે ને. નહીં અમારી બેન હવારના કૂદે કાયલું નાખે, મમ્મી મેરે જાવું છે તો તમને અત્યારમાં એટલે જ નાય થઈને બાપ દીકરી બે તૈયાર થઈ જાય ને તેમ જાવ મેરે. એક તો ઘરમાં શેક લુગડા ગોતતો હોય છે ટેણીઓ, એને આવું મેરે. આપણે રુદ્રભાઈ આવવાનું કહે, પણ હવે એને તો ઠેઠ સુધીને છે ને આપણે તેડવા પડે, એટલે આપણે એને છે ને ન લઈ જવાના. એને છે ને આપણે કાલ ભૂરી આવે ને એટલે ભૂરી તેડે એટલે એના રહે ને કાલે આપણે લઈ જવાના છે. તો આજે છે ને આપણે જે હાલે એવા છે ને 3-4 છોકરા, હું, મોટો ભાઈ અને 4-5 જણાને જવાનું છે. તો હાલો છે ને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. આપણે મળીએ મેળામાં જઈને. ફાઇનલી મિત્રો છે ને આપણે છે ને તરણેતરના મેળામાં આવી ગયા છે અને અહીંયા છે ને તમને ટ્રાફિક બતાવું. જો આ બાજુ છે ને ટ્રાફિક એટલી છે ને એની વાત જ જવા દો. જો આ બાજુ છે ને જો મેળો જોઈ લો. હજી છે ને આગળ આપણે છે ને પગેટ ને એ તો એ સેટું ઘણું છે. જો આ બાજુ આમ દેખાતું હોય છે તમને જેવા તેવા પગેટ. હજી છે ને અહીંયા જવાનું તો બાકી છે અને સેટું આપણે છે ને બાઇક પાર્કિંગ કરી દીધું છે અને હજી છે ને પગેટ ને એવું બધું જાજુ સેટું છે. આપણે છે ને અહીંયા જવાનું છે. તો અહીંથી લગભગ 1 કિલોમીટર જેવું સેટું આપણે છે ને બાઇક પાર્કિંગ કરવું પડ્યું છે. અહીંયા ઠેઠ બાઇક જાય એવું હતું ને એટલે આપણે છે ને અહીંયા પાર્કિંગ કરવું પડ્યું છે. અને મેળો છે ને અહીંથી નથી એટલો ચાલુ જોઈ લો. જો બધે જો આ બાજુ બધે છે ને હજી છે ને તમને આપણે છે ને પગેટને એ જોવા જવાનું છે. જો આ બધા છે ને છોકરાઓ પાછળ આવી ગયા. જો આપણે યુવરાજભાઈ, આ બાજુ મુનાભાઈ બધા છે. આપણે છે ને તમને ત્યાં જઈને બતાવશું. ઠેઠ આપણે પગેતે જઈ અને પગેતે આપણે જો આ બાજુ પગેતે ચાલુ છે.